જમીનની કિંમતો આસમાને જતા કૌભાડીઓ પણ ગમે તે હદ સુધી જઈ રહ્યા છે। આવું જ એક જમીન કૌભાડ આચરાયું છે પોરબંદરના પાંડાવદર ગામે, જે મામલે બગવદરમાં પોલીસ ફરિયાદ માટે કાર્યવાહી પણ કરવામાં આવી છે। પોરબંદર જિલ્લામાં અનેક કૌભાડો આચરવામાં આવી રહ્યા છે અને તેમાં પણ આવા કૌભાડીઓ હદ છાંડી જતા હોય તેમ મૃતક માણસોના નામે પણ લખાણ ઊભા કરી રહ્યા છે અને જાણે કાયદાનો કોઈ ડર ના હોય તેમ આવા લખાણો કોર્ટમાં પણ રજૂ કરી રહ્યા છે। આવો જ એક કિસ્સો સામે આવ્યો છે। પોરબંદરના પાંડાવદર ગામે હાલ આણંદ ખાતે રહેતા રૂપેણ મનસુખલાલ રૈયારેલા નામના આ વ્યક્તિએ આ મામલે બગવદર પોલીસ મથકમાં ફરિયાદ અરજી આપી છે। તેમાં જણાવ્યું છે કે તેમની જમીન પાંડાવદર ગામે આવેલી છે। આ જમીન મામલે તેના સેઢા પાડોશી ભીમા કાના મેર નામના શખ્સે સિવિલ કોર્ટમાં એક દાવો કર્યો છે અને તે દાવામાં તેમના માતા મંજુલાબેનની સહીવાળું વર્ષ 2013માં તૈયાર થયું હોય તેવું લખાણ પણ સામે આવ્યું છે। આ લખાણ વર્ષ 2013માં કરવામાં આવ્યું છે। એટલું જ નહીં, તેમાં જિલ્લા નોટરી કેતન જે દાણીના સહી સિક્કાઓ પણ ઉપલબ્ધ છે, જ્યારે કે તેમના માતા મંજુલાબેનનું તો વર્ષ 2004માં જ અવસાન થયું છે અને તેની નોંધ પણ કરમસદ નગરપાલિકામાં જોવા મળે છે। ત્યારે જે વ્યક્તિનું વર્ષ 2004માં અવસાન થઈ ગયું હોય તે વ્યક્તિના નામે વર્ષ 2013માં લખાણ કેવી રીતે થઈ શકે અને તે લખાણ પાછું જિલ્લા નોટરી કેતન દાણી પાસે નોટરાઇઝ પણ કેવી રીતે થઈ શકે? એટલું જ નહીં, પરંતુ આ લખાણમાં ફરિયાદી રૂપેણભાઈ જે તે સમયે એટલે કે વર્ષ 2013માં 40 વર્ષની ઉંમરના હોવા છતાં તેમને સગીર બતાવવામાં આવ્યા છે। ત્યારે આવું બોગસ લખાણ ઊભું કરનાર શખ્સ ભીમા કાના સામે યોગ્ય કાર્યવાહી કરવા આ ફરિયાદમાં માંગ કરવામાં આવી છે। એડવોકેટ ભરતભાઈ લાખાણી, પોરબંદર। હવે ધીરે ધીરે જમીન કૌભાંડો વધતા જતા હોય, કારણ કે જમીનની કિંમત ખૂબ વધી ગઈ અને એ રીતે અમારા અસીલ રૂપેણ કુમારની એક જમીન છે એ પોરબંદર તાલુકાના પાંડાવદર ગામે આવેલી છે। જમીન એના નામે છે, રેવન્યુ રેકોર્ડ એના નામે છે, પરંતુ તેની બાજુના ખેતરવાળા દ્વારા આ જમીન પચાવી લેવાના ઈરાદે જે અમારા અસીલ રૂપેણ કુમાર છે એના માતુશ્રીનું લખાણવાળું એક બોગસ લખાણ ઊભું કર્યું। પણ કહેવાય ને કે ખોટું કરે એ કાંઈક ભૂલ રાખી દે, પણ એ રીતે ખરેખર આ રૂપેણ કુમારના માતુશ્રી છે એ 2004માં ગુજરી ગયા અને આ લખાણ જે છે એ 2013માં ટાઈપ થયું, નોટરી થયું। હવે જે સ્વાભાવિક છે કે 4માં ગુજરી ગયા એ 13માં કંઈક 2 લાખ રૂપિયા સુધીની રકમ લેવા ન આવે, કોઈ જમીનનું લખાણ ન કરી દે, એટલે દેખીતી રીતે જ આ આખું કૌભાંડ હોવાનું ફલિત થતું હોય અને તેથી જ આ રૂપેણભાઈ દ્વારા અમારો સંપર્ક કરતા અમે વિગતવાર બગોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને હાલ આ અરજી અનુસંધાને પોલીસ તપાસ ચાલુ છે। પોરબંદરમાં આ પ્રકારે સ્વર્ગવાસી લોકોના નામે પણ દસ્તાવેજો ઊભા કરી જમીન કૌભાડો આચરવામાં આવી રહ્યા છે। જ્યારે આ અરજીના આધારે બગવદર પોલીસે જિલ્લા નોટરી દાણી સહિતનાઓ સામે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે। આ તપાસ બાદ ફરિયાદ દાખલ કરી અને તમામ સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળે છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।